બારડોલી રૂટ પર નિયમિત એસટી બસ દોડાવવા વિદ્યાર્થી અગ્રણીઓએ માંગણી કરી હતી અને એસટી બસની કથળેલી સેવા અંગે મધ્યસ્થ બસ ડેપોમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું। બારડોલી રૂટ પર આવતી તમામ કોલેજોના વિદ્યાર્થીઓને એસટી બસો પિકઅપ કરતી ન હોવાથી રજૂઆત કરવા માટે યુથ કોંગ્રેસના આગેવાન અને સેનેટ સભ્ય ભાવેશ રબારીની આગેવાનીમાં લંબે હનુમાન રોડ અને એસટી નિયામક કચેરી ખાતે રજૂઆત કરવા જતી વેળાએ બસોને અટકાવી વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને યુથ કોંગ્રેસના આગેવાનો સહિત વિદ્યાર્થીઓએ આવેદનપત્ર આપ્યું હતું અને ઉગ્ર રજૂઆતો કરી હતી। NSUI દ્વારા असंख्यवार एसटी तंत्र ने मैं रजूआत करी थी कि कॉलेजों में ज्याँ वडोदरा ने कामरेज रूट पर एसटी बस चाले से त्या आवती कॉलेजों अंदर एसटी बस ऊभी नहीं रहती। पिकअप स्टेशन होवा छतां पण विद्यार्थीओं ने बसों अंदर बेसवा माटे बसों ऊभी नहीं रहती, बसों टाइमसर आवती नहीं અને આ વિદ્યાર્થીઓ કંટાળીને આજે ના છૂટકે અમારા NSUI દ્વારા અહીંયા બસ રોકો આંદોલન કરવામાં આવ્યું અને અહીંયા ડાયરેક્ટર ઓફ કંટ્રોલર ને અમે રજૂઆત કરવામાં આવનાર છે કે આગામી 3 દિવસની અંદર જેટલી પણ કોલેજો આવે છે, જે પિકઅપ સ્ટેશનો છે, ત્યાં જો વિદ્યાર્થીઓ માટે બસો ઊભી રાખવામાં નહીં આવે તો આના કરતાં પણ ઉગ્ર આંદોલન છેડવામાં આવશે।